નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અનિતા ગોસ્વામી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ખૂબ ખુશી છે, ખૂબ આનંદ છે। નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌપ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે। આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે। એ જ રીતે નવનિયુક્ત જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે એવી પ્રયત્ન કરતા રહીશું અમે।